હવે ઘરમાં કઈ જ રહ્યું નથી. સાંજ થાય, સાંજના સમયે ઘરે આવી પોતાના માતા પિતાને મારે છે, લાવો તમારી પાસેથી જે ધન સંપત્તિ તમે છુપાઈ છે બધી મને આપી દો. આત્મદેવ ધુંધુલી દેવી બંને રડે છે. આના કરતા તો ન હોત તો સારું. આના કરતા તો ન હોત એ સારું હતું. અમને એમ હતું પુત્ર મળશે, સુખ મળશે, પણ આને તો દુઃખ આપ્યું. થોડો સમય પસાર થતા ગોકર્ણ મહારાજે આત્મદેવને ઉપદેશ આપી આત્મદેવ છે એ જંગલમાં જઈ તપ કરી ભગવાનનું સ્મરણ કરી ભગવાનને પામ્યા છે. આ બાજુ રહ્યા ધુંધુલી દેવી. સાંજનો સમય થાય દરરોજ મારે હેરાન કરે એટલે ધુંધુલી દેવીએ પણ કંટાળી કુવાની અંદર પડી આત્મહત્યા કરી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. હવે ધુંધુકારી પોતાના મનમાં આવે એમ વર્તવા લાગ્યો. પૈસા તો હતા નહીં, ચોરી કરી અને 5 ગણિકાને ઘરની અંદર આશરો આપ્યો, એનું ભરણ પોષણ કરે છે. એ કહે એ પ્રમાણે કરવા લાગ્યો. એક દિવસની વાત, ઘણું મોટું ધન ચોરી કરીને આવ્યો. ચોરેલા ધનને ગણિકાએ જોયું અને વિચાર કર્યો, આ દરરોજ ને દરરોજ ચોરી કરીને લાવે છે, આજે તો બહુ ધન લાવ્યો છે. ભવિષ્યનો વિચાર કર્યો કે જો કોઈ દિવસ પકડાઈ ગયા ને તો આની સાથે આપણને પણ મૃત્યુદંડ રાજા આપી દેશે. એક કામ કરીએ, હવે આટલું બધું ધન છે કે આપણને જિંદગીભર ખૂટવાનું નથી, આ ધુંધુકારીને જ મારી નાખીએ. એટલે આપણે પછી આ ધન લઈને જતા રહીશું એમ વિચાર કરી સાંજના સમયે ધુંધુકારીને મદિરા પાજવામાં આવી. મદિરા પાજી ગળે ફાંસો દેવામાં આવ્યો છે. મારવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો, છતાં પણ ધુંધુકારી મળતો નથી. ચૂલાની અંદર સળગતા અંગારા છે, અંગારા લઈ ધુંધુકારીના મોઢાની અંદર નાખવામાં આવ્યા. તળપાઈ અને ધુંધુકારીનું મોત થયું. ગણિકાઓ ધન લઈ ત્યાંથી ભાગી. ધુંધુકારી છે પ્રેત યોનિને પામ્યો. પ્રેત યોનિને પામ્યો એટલે આ બાજુ ગોકર્ણ મહારાજ તીર્થોની અંદર વિચરણ કરી રહ્યા હતા. સમાચાર મળ્યા. સમાચાર મળતા જ ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું છે. ફરતા એક દિવસે પોતાના ગામે આવ્યા, કોઈ જોવે નહીં એ પ્રમાણે રાત્રિના સમય પોતાના આંગણામાં આવી સૂતા. એ જ સમયે ભયંકર અવાજ થવા લાગ્યા. હાથીના અવાજ થાય, ઘોડાના અવાજ થાય, વિચિત્ર અવાજ આવવા લાગ્યા. અગ્નિનું સ્વરૂપ ધારણ કરી ધુંધુકારી ઇન્દ્રનું સ્વરૂપ ધારણ કરી અને આંગણાની અંદર ગોકર્ણજીને દેખાવા લાગ્યો છે. ગોકર્ણજીએ પૂછ્યું, કોણ છે? ધુંધુકારી બોલી શકતો નથી. ગોકર્ણજીએ તપનું જે પાણી છે એના ઉપર નાખતા જ એના થોડા પુણ્ય છે, પાપ છે, ધોવાયા. એટલે બોલ્યો, કરે એ ગોકર્ણ, હું તારો ભાઈ છું. ગોકર્ણજી કહે છે, અરે તું પ્રેત યોનિને પામ્યો? ધુંધુકારી કહે, હા. ગોકર્ણજી કહે છે, તારા માટે તો મેં ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું હતું, અનેક તીર્થોની અંદર તારા માટે મેં પુણ્ય કાર્ય કર્યા છે, તું કઈ રીતે ગોકર્ણ પ્રેત યોનિને પામ્યો? ધુંધુકારી કહે છે, તમે ગમે એટલા હજારો જો ગયાજીની અંદર શ્રાદ્ધ કરશો છતાં પણ મારા પાપ એવા છે કે પાપમાંથી હું છૂટી શકવાનો નથી. કઈક ઉપાય કરો, આમાંથી મને છોડાવો. ગોકર્ણજીએ કહ્યું, સવારે હું નક્કી કંઈક તમારા માટે ઉપાય શોધીશ. રાત્રિનો સમય પસાર થયો. સવારના સમયે ગોકર્ણજી છે એ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરે છે. એ જ વખતે પોતાના તપના પ્રભાવથી સૂર્યનારાયણના રથને રોકી ભગવાન સૂર્યને કહ્યું છે કે તમે આ જગતના સાક્ષી છો, માટે મારા ભયનો મોક્ષ કેમ થાય એ મને કંઈક ઉપાય બતાવો. ભગવાન સૂર્યએ કહ્યું, શ્રીમદ ભાગવતના સપ્તાહ પારાયણ તમે રાખો, એના દ્વારા તમારા ભયનું અવશ્યપણે મોક્ષ થશે. ગોકર્ણજીએ સુંદર કથાનું આયોજન કર્યું છે. એક પવિત્ર બ્રાહ્મણને બેસાડવામાં આવ્યો છે મુખ્ય શ્રોતા તરીકે એક પવિત્ર બ્રાહ્મણ બેઠા. ગામો ગામ જે વિષ્ણુના ભગવાનના ભક્તો છે એમને નિમંત્રણ આપવામાં આવ્યા.
સુંદર કથાનું આયોજન થયું. સ્વયં ગોકર્ણ મહારાજ છે વ્યાસ ગાદીએ વિરાજમાન થઈ કથાનો પ્રારંભ કરે. ત્યાં ધુંધુકારી આવ્યો, વાયુના સ્વરૂપમાં છે એટલે ક્યાંય જગ્યા ન મળી, બેસી ન શક્યો એટલે કે વાસમાં એ પ્રવેશ્યો. પ્રથમ દિવસની સમાપ્તિની અંદર સમાપ્તિ થાય એ પૂર્વે એક આશ્ચર્ય થયું. એ વાસ હતો એની એક ગાંઠ તૂટી. ગાંઠ તૂટતા બધાને બહુ આશ્ચર્ય થયું છે. ધીમે ધીમે દિવસો પસાર થતા 7 દિવસ પૂરા થયા. 7 દિવસ પૂરા થતા ગયા એમ એક એક ગાંઠ એની તૂટતી ગઈ. 7મા દિવસે 7મી ગાંઠ તૂટતા એમાંથી એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો. હાથ જોડી ગોકર્ણ મહારાજને કહ્યું છે, તમે મારા ઉપર બહુ અનુગ્રહ કર્યો, તમારા પ્રતાપે કરી અને હું ભગવાનના ધામને પામી રહ્યો. એ જ વખતે વિષ્ણુના પાર્ષદો આવ્યા. પાર્ષદો આવી અને ગોકર્ણ મહારાજને લઈ ગયા હતા. એ જ વખતે ગોકર્ણજીએ કહ્યું કે કથા તો આ બધાએ પણ સાંભળી છે, તો તમે કેમ એકલા ધુંધુકારીને લઈ જાઓ છો? એટલે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે ધુંધુકારી કથા સાંભળતો તો, આ બધા તમારા શ્રોતાઓ કથા સાંભળતા હતા, પણ ફેર એટલો જ હતો કે ધુંધુકારી ટાઈમ મળે, સમય મળે એટલે એનું મનન કરતો, બાકીના કોઈએ મનન કર્યું નહીં. સવારે કથા થઈ પછી જમીને સૂઈ ગયા. ગોકર્ણજીએ કહ્યું કે આ બધાનો મુક્તિ કરવી છે, એટલા માટે ફરીવાર પુનઃ સપ્તાહ વિધિ પ્રારંભ થયો છે. ફરીવાર ગામની અંદર કથા બેઠી અને ફરીવાર 7મા દિવસે હજારો વિમાન આકાશની અંદર આવ્યા અને જેટલા જે શ્રોતા હતા એ બધા જ ભગવાનના વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા. જેમ ભગવાન રામ પોતાના ધામ સાકેતની અંદર સંપૂર્ણ અયોધ્યાને લઈ ગયા હતા, એમ ગોકર્ણ મહારાજે બધાને ભગવાનના ધામમાં પહોંચાડ્યા છે. આવી સુંદર શ્રીમદ ભાગવતજીની આ કથા છે. પવિત્ર શ્રીમદ ભાગવતજીની કથાની અંદર આગળ સુતજી મહારાજ કહે છે કે હે સૌનકજી, સપ્તાહ વિધિ કઈ રીતે કરવો, આગળ વક્તાના લક્ષણ કયા છે, શ્રોતાના લક્ષણ કયા છે, મંડપનું નિર્માણ કઈ રીતે કરવું, કઈ જગ્યાએ આ કથા કરવી, એ બધું જ વર્ણન સુતજી મહારાજ સૌનકજી આગળ, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત આગળ અને સનકાદિકો એ ભગવાન નારદજીની આગળ વર્ણન કરે છે. આપણે ડાયરેક્ટ જવું છે દશમ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણના જન્મ તરફ. જ્યારે સમય હશે ત્યારે બીજી કથા આપણે સભા મંડપમાં સાંભળીશું, પણ દશમ સ્કંદની કથા તરફ આપણે જવું છે. ભગવાન કૃષ્ણના એવા દિવ્ય ચરિત્રો છે કે ચરિત્રોને આપણે સાંભળીએ એટલે આપણા હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થાય. એટલા માટે જ આપણે દશમ સ્કંદ ની કથા રાખી છે. બહુ સુંદર અહીંયા વાક્ય લખ્યું છે, શરીર બળ, બુદ્ધિ બળ, જ્ઞાન બળ કરતા પણ પ્રેમ બળ એ સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન કૃષ્ણ આ દુનિયાની અંદર આવ્યા અને દુનિયાને પ્રેમ કેમ કરવો, કઈ રીતે કરવો અને કોનામાં કરવો એ ભગવાન કૃષ્ણએ શીખ્યું છે. અદ્ભુત ભગવાન કૃષ્ણના જન્મની કથા દશમ સ્કંદના પ્રારંભે કહેવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની અંદર બે અવતાર મુખ્ય માનવામાં આવે, એક છે રામ અને બીજા છે કૃષ્ણ. ભગવાન રામ હતા એ મર્યાદા પુરુષોત્તમ હતા. જ્યારે ભગવાન કૃષ્ણની આપણે કથા સાંભળી રહ્યા છે, ભગવાન કૃષ્ણએ પોતાના જીવનની અંદર એકય મર્યાદા રાખી નથી, નહીં લગ્નમાં રાખી કે નહીં કોઈ ચરિત્ર કરવામાં રાખી. ભગવાન રામે એક જ વખત લગ્ન કર્યા હતા. ભગવાન કૃષ્ણએ 16,108 પત્નીઓ કરી અને પાછો ગોકુળ
કે વૃંદાવનની સંખ્યા તો અનલીગલ જ છે. ભગવાન રામનો એવો નિયમ હતો કે કોઈ એક ગાલે મારે તો બીજો ગાલ ધરી દેવો. ભગવાન કૃષ્ણનો એવો નિયમ હતો કે કોઈ એક ગાલે મારે તો વ્યાજ સહિત બીજા ગાલે ઠોકી જ દેવી. ભગવાન રામ બપોરના 12 વાગે આવ્યા તો ભગવાન કૃષ્ણ છે એ રાત્રિના 12 વાગે આવ્યા. કોઈને સુવા દેવા નથી. રામનો ભગત હોય આરતી ઉતારીને કામે વળગી જાય. ભગવાન કૃષ્ણનો ભગત હોય રાત સુધી અડધી રાત સુધી જાગે, પછી આરતી ઉતારે ત્યાં માંડ 1 વાગી ગયો, ન સુવાનો રે ન જાગવાનો રે. પ્રેમનો સંદેશો લઈ ભગવાન કૃષ્ણ આ દુનિયામાં આવ્યા અને આ દુનિયાને પ્રેમ કેમ કરવો એ આ દુનિયાને ભગવાન કૃષ્ણએ શીખવાડ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત કહે છે કે હે સુખદેવજી મહારાજ, તમે સુંદર સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા મને સંભળાવી. હવે ભગવાન મારે કૃષ્ણ કથા સાંભળવાની ઈચ્છા છે. યદુવંશ શિરોમણી ભગવાન કૃષ્ણના, ભગવાન બલભદ્રના ચરિત્રો તમે મને સંભળાવો. જે કૃષ્ણે મારા દાદા પાંડવોની રક્ષા કરી હતી, અરે મારા દાદા પાંડવો તો શું પણ મારી પણ જેમને માતા ઉત્તરાના ગર્ભની અંદર રક્ષા કરી હતી એ કૃષ્ણના ચરિત્રો મને સંભળાવો. હે સુખદેવજી મહારાજ, મારા મનની અંદર ઘણા બધા ભગવાન કૃષ્ણ પ્રત્યેના પ્રશ્ન છે. એ બધા જ પ્રશ્નોના તમે ઉત્તર કરો. પ્રથમ પ્રશ્ન, ભગવાન બલભદ્ર એ તો રોહિણીના પુત્ર છે, છતાં પણ દેવકીના કેમ કહેવામાં આવે છે? એમનો દેવકીના ગર્ભ સાથે કયો સંબંધ છે? ભગવાન કૃષ્ણ પોતાનું ઘર છોડી અને વ્રજમાં કેમ ગયા? વ્રજમાં કઈ લીલા કરી, મથુરામાં કઈ લીલા કરી? પોતાના જ મામા કંસને કેમ માર્યો? કેટલી એમને પત્નીઓ કહી? હજી પણ પરીક્ષિત રાજા કન્ફ્યુઝ છે. 16,108 ઘરમાં એક હોય તો એક ચટ્ટી ચટ્ટી થઈ જાય. ભગવાને મનુષ્ય જન્મ ધારણ કરી કેટલા વર્ષ સુધી આ પૃથ્વી પર રહ્યા? દ્વારકામાં કેટલું રહ્યા? આ બધા જ પ્રશ્નો, હે પ્રભુ હવે તો ભૂખ તરસ કઈ જ મને સતાવતું નથી. હવે તો એક કૃષ્ણ કથાની અંદર મારું મન ચોટ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત, હવે નિશ્ચિત પ્રમાણે તમારો મોક્ષ થશે, કારણ તમને કૃષ્ણ કથાની અંદર પ્રેમ જાગ્યો છે. હે પરીક્ષિત સાંભળો, આ પૃથ્વી ઉપર દૈત્યોએ, અસુરોએ રાજાઓના અવતાર રૂપ ધારણ કર્યા છે. અસુરો વધ્યા છે, પૃથ્વી આક્રાંત થઈ છે. પૃથ્વી આક્રાંત થઈ ગાયનું સ્વરૂપ લઈ અને પૃથ્વી દેવી છે ઋષિમુનિઓના શરણે આવી. ઋષિઓને પ્રાર્થના કરી, ત્રાહિમામ ત્રાહિમામ, રક્ષા કરો રક્ષા કરો, અસુરોથી મારી રક્ષા કરો. ઋષિઓએ કીધું, અમે પણ પીડાઈએ છીએ, ચાલો આપણે દેવતાઓના શરણે જઈએ. દેવતાઓના શરણે આવ્યા. દેવતાઓએ પણ કીધું, અમારું પણ કામ નહીં, બ્રહ્માજીના શરણે જઈએ. બ્રહ્માજીના બધા જ શરણે આવ્યા છે. બ્રહ્માજી કે મારી દાઢી પણ ધોળી થઈ છે, હવે હું આશીર્વાદ આપી શકું પણ અસ્ત્ર ઉઠાવી શકવાનો નથી. ચાલો ભગવાન સદાશિવના શરણે જઈએ. બધો જ કાફલો છે આવ્યા ભગવાન સદાશિવ પાસે. કૈલાસની અંદર આવ્યા છે. કૈલાસમાં આવી ભગવાનને પ્રાર્થના કરી, અસુરોનો નાશ કરો. ભગવાન સદાશિવ કે જેટલા અસુર છે એમાંથી અડધા તો મારા જ ભક્ત છે, મારવા કઈ રીતે? આપણું કામ નહીં. ચાલો આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈએ. જ્યારે પૃથ્વીને દુઃખ આવે ત્યારે ભગવાન વિષ્ણુ નિવારણ કરે છે, માટે આપણે ભગવાન વિષ્ણુના શરણે જઈએ. બધા જ ભગવાન વિષ્ણુના શરણે આવવા લાગ્યા છે. પણ
વિચાર કરવા લાગ્યા કે જવું ક્યાં, જવું ક્યાં, ભગવાન વિષ્ણુ રહે છે ક્યાં? કોઈ કહે છે કે ભગવાન વિષ્ણુ તો વૈકુંઠમાં છે, કોઈ કહે છે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વસે છે, કોઈ કહે છે ભગવાન તો આ મંદિરમાં વિરાજમાન છે તો છે ક્યાં ભગવાન? હે મનમોહન તેરી પ્રભુ
સર્વત્ર સમાના. ભગવાન તો જ્યાં તમે શ્રદ્ધા રાખશો, જ્યાં ભાવ કરશો, ત્યાં ભગવાન પ્રગટ થશે. બધા જ વિચાર કરી, બધા જ ભગવાન સદાશિવ બધાને લઈ ક્ષીરસાગરના કિનારે આવી બધાએ એક પગે ઉભા રહી બંને હાથ આકાશમાં કરી પુરુષ સૂક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરી. ભગવાન સ્તુતિ સાંભળી પ્રસન્ન થયા. પ્રગટ તો ન થયા, પણ બ્રહ્માજીના મનની અંદર એક વાણી પ્રગટ થઈ છે. બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્મન, થોડા જ સમયની અંદર વ્રજ પ્રદેશની અંદર હું જન્મ ધારણ કરીશ. માટે મારી લીલામાં સહાયભૂત થવા તમે સૌ જન્મ ધારણ કરો. બ્રહ્માજી બધાને બેસાડીને વાત કરી. ભગવાન આપણી પ્રાર્થના સાંભળી ચૂક્યા છે. થોડા જ સમયની અંદર ભગવાન વ્રજ પ્રદેશમાં જન્મ ધારણ કરશે. આપણા સમગ્ર કષ્ટો દૂર થશે. માટે ભગવાનના લીલામાં સહાયભૂત થવા તમે સૌ વ્રજ પ્રદેશની અંદર જન્મ ધારણ કરો. બધાને બ્રહ્માજી આજ્ઞા કરી. બધા જ દેવી દેવતાઓ છે વ્રજ પ્રદેશની અંદર યોગ્ય કુળ જોઈ અને ત્યાં જન્મ ધારણ કરવા લાગ્યા છે. હવે ભગવાન પણ જન્મ ધારણ કરવાની તૈયારી કરી રહ્યા છે, પણ યોગ્ય માતા પિતાની શોધમાં છે. જ્યારે ભગવાનની યોગ્ય માતા પિતા મળે તો આજે પણ ભગવાન ત્યાં આવીને જન્મ ધારણ કરતા હોય. ભગવાનની દ્રષ્ટિ ભરતખંડ ઉપર ગઈ. ભરતખંડમાં વ્રજ પ્રદેશ ઉપર દ્રષ્ટિ જાતા ત્યાં બ્રહ્માના વંશમાં અત્રિ થયા. અત્રિના વંશમાં ચંદ્ર, ચંદ્રના વંશમાં બુધ, બુધના વંશમાં રાજા યયાતિ, એમના વંશમાં યદુ, અને યદુના બે પુત્ર છે દેવક અને ઉગ્રસેન. મથુરા ઉપર આ બંને ભાઈઓનું શાસન છે. મહારાજા ઉગ્રસેન ત્યાંના રાજા છે. યાદવની રાજધાની એ મથુરા છે. દેવક મહારાજ છે, એમને 7 દીકરીઓ છે અને 4 દીકરા છે. એમાંથી 6 દીકરીઓના વિવાહ વસુદેવ સાથે થઈ ચૂક્યા છે. 7મી દીકરી દેવકી, એમના વિવાહ પણ વસુદેવ સાથે નિશ્ચિત છે. ઉગ્રસેન મહારાજ એમની 5 દીકરી અને 9 દીકરા છે. એમાંથી 5 દીકરીઓ હતી. એમાંથી વસુદેવના જે ભાઈઓ છે એ 5 ભાઈઓને એક દીકરી આપવામાં આવી. કંસ છે એને પોતાના બહેનની અંદર બહુ પ્રેમ છે. બહેનની અંદર બહુ પ્રેમ હતો છતાં પણ એટલો બધો ક્રૂર, એટલો બધો બળશાળી હતો અને અધર્મી હતો. એમાં પણ ઉગ્રસેન જેવો એને શસ્ત્રો મળ્યો હતો. વાંદરું હતું, દારૂ પીધો, પાછો વરસાદ આવ્યો અને પાછો વીછી કરડ્યો. ઉગ્રસેન જેવો શસ્ત્રો મળવાથી બહુ તાનમાં આવી અને લોકોને પીડવા લાગ્યો છે. એમ કહેવામાં આવતું કે કંસ છે પોતાના રાજ્યની અંદર પોતાના રથને ઘોડા નતો જો તરતો, એ તો પોતાના રથને સંતોને જોતરી એમને ચાબુક મરાવી એમની પાસે રથ હકાવતો હતો. પોતાના પિતા ઉગ્રસેન મહારાજને વૃદ્ધ જાણી અને જેલની અંદર પૂર્યા છે અને પોતે મથુરાનો શાસક થયો છે. મથુરાના આંગણે આજે બહુ સુંદર પ્રસંગ છે. દેવકી અને વસુદેવજીના લગ્ન થઈ રહ્યા છે. સુંદર મૃદંગ સારંગી વાગી રહી છે. સુંદર મથુરાના આંગણે આજે ઉત્સવ થઈ રહ્યો છે. વસુદેવ દેવકીના લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે. વસુદેવ દેવકીના લગ્ન સુંદર રીતે પૂર્ણ થયા. પૂર્ણ થઈ કંસને પોતાના બહેનમાં એટલો પ્રેમ છે, એટલો પ્રેમ છે, આખી મથુરાને શણગારવામાં આવી છે. બાજારોની અંદર અત્તર ફાટવામાં આવ્યા છે, મંડપો નાખવામાં આવ્યા છે. અને જ્યાં વિદાયનો પ્રારંભ થયો, પ્રેમના બહેનના પ્રેમમાં એટલો બધો પાગલ થયો કંસ અને પોતાનો જે રથ ઉપર જે સારથી બેઠો, સારથીને ઉતારી અને કંસ પોતે રથ હાંકવા માટે બેઠો.
પકડ્યા, તલવારનો માર પ્રહાર કરે ત્યાં જ વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો છે. કંસનો હાથ પકડી કંસને કહેવા લાગ્યા, પોતાના આવા શુભ પ્રસંગની અંદર તમે બહેનની હત્યા કરશો? તમને ન શોભે. તમે તો વીર છો. વસુદેવજીને થયું ખોટી પ્રશંસા કરવાથી કોઈનો જીવ બચતો હોય તો શું ખોટું બોલવામાં? વસુદેવજી પ્રશંસા કરી છે તમારા જો શૂરવીર મૃત્યુથી ડરે અને આવા શુભ પ્રસંગમાં તમે બહેનની હત્યા કરશો, અપકીર્તિ લાગશે. લોકો દુનિયામાં તમને શું કહે છે? કંસ માનતો ન હતો. છેલ્લે વસુદેવજી એમ કહ્યું, સૂર્યના સાક્ષીએ તમને વચન આપું છું, આ દેવકીના પુત્રથી તમને ભય છે, માટે દેવકીના જેટલા પુત્ર થશે બધા જ તમને અર્પણ કરી દઈશ. કંસને થયું આવો શું પ્રસંગ છે, પાછી અપકીર્તિ થશે, મારી પોતાની બહેન છે, છોડી દો. અને વસુદેવજીના વચન ઉપર વિશ્વાસ, વસુદેવ અને દેવકીને છોડવામાં આવ્યા. વસુદેવ દેવકી મહેલમાં પહોંચ્યા છે. મહેલમાં પહોંચી વસુદેવજી વાત કરી, દેવી કહેતા હો તો જ આપણે સંસારનો પ્રારંભ કરવો છે, નહીં તો સંન્યાસ ગ્રહણ કરી લઈએ. દેવકીએ કહ્યું કે ના, મને નક્કી ખબર છે કે આ પાપીનો વધ કરવા માટે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ આવશે. ભગવાન સ્વયં આ પાપીને મારવા માટે પધારશે, માટે અનેક પુત્રોના બલિદાન આપવા પછી પણ જો મને ભગવાન મળતા હોય તો એ મને મંજૂર છે. સંસારનો પ્રારંભ થયો. દિવસ ઉપર માસ પસાર થતા એક પુત્રનો જન્મ થયો છે. નિયમ પ્રમાણે એ પુત્રને ટોપલામાં લઈ વસુદેવજી કંસ પાસે આવ્યા. કંસને પુત્ર આપ્યો અને કીધું કે આ મારો પુત્ર. નાનકડા બાળકને જોઈ કંસને દયા આવી. આ નાનકડો બાળક મારું શું બગાડ લેવાનો છે? એમાં આઠમો મને મારવાનો છે, પહેલો તો મારવાનો જ નથી. આનો મારવામાં કોઈ આનો ફાયદો, આનો મારો કઈ ફાયદો નથી એમ કરીને છોડી મૂક્યા. આને તમે લઈ જાઓ, મને તો આઠમો જોઈએ છે. વસુદેવજી એ બાળકને લઈ પોતાના મહેલમાં આવ્યા. આ બાજુ દેવતાઓને ચિંતા થઈ, આવા પાપીના હૃદયમાં દયા જાગે તો આનો પાપનો ઘડો ક્યારે ભરાય? એટલે નારદજીને પ્રેરણા કરી, નારદજી તમે જરાક જાઓ તો. નારદજી આવ્યા. નારદજી કંસની પાસે આવીને કહેવા લાગ્યા, અરે મૂર્ખ કંસ, તારા જેવા દુનિયામાં મેં મૂર્ખ જોયો નથી. તને ખબર છે દેવકીના આઠમાંથી તારો વધ છે, છતાં પણ તે દેવકીના પુત્રને છોડીને. કંસ કે પણ મહારાજ આ તો પહેલો છે. ભગવાન નારદજી એમ કહે છે, તને વિશ્વાસ છે? નારાયણ ઉપર તને જરાય વિશ્વાસ છે? અરે તો મને એટલું કે આ થાંભલો ફાડીને કોઈ જન્મે ખરો? કંસ કે ના. અરે આ નારાયણ એટલો કપટી છે, હિરણ્યકશ્યપને મારવા માટે આ થાંભલો ફાડીને પ્રગટ થયો હતો. કપટી છે નારાયણ. એ કે આઠમો અને નીકળે પહેલો, માટે તું એનો વિશ્વાસ ન કરી. કંસ કે તો મારે શું કરવું? મારી નાખું પેલા બાળકને? નારદજી કે તું જાણ, પેલો બાળક જાણે, વસુદેવ ને યાદવો જાણે, મારો તો સંધ્યાનો સમય થયો. નારદજી તો પ્રગટાવીને જતા રહ્યા. કંસને મૃત્યુનો ભય લાગ્યો. દોડતો દોડતો વસુદેવ દેવકી પાસે જઈ કે જે બાળક હતું એ બાળકને ગોળ ગોળ ફેરવી, આકાશમાં ગોળ ગોળ ફેરવી દિવાલ સાથે પછાડતા એ બાળક જેમ નારિયેળ ફૂટે એમ બાળકનું માથું ફૂટ્યું અને બાળક ત્યાં જ એનું મૃત્યુ થયું. અને વસુદેવ દેવકીને પકડી જેલમાં નાખ્યા છે. બધા જ જે યાદવો છે, જે વૃદ્ધ યાદવ, એમને પણ પકડીને જેલમાં નાખ્યા. સમય ઉપર સમય પસાર થતા બીજા પુત્ર, ત્રીજા, એમ કરતા કરતા 6 પુત્રના બલિદાન વસુદેવ અને દેવકીએ આપ્યા છે. પુત્રનો જન્મ થાય, કંસ આવી અને એને દિવાલ સાથે પછાડી એનું મૃત્યુ કર્યું. હવે સ્વયં શેષજી માં દેવકીના ઉદરમાં આવ્યા છે.
માં દેવકીના ઉદરમાં સ્વયં શેષ આવ્યા. ભગવાન હવે વિચાર કરે છે, હવે સમય આવ્યો છે, હવે હું જન્મ ધારણ કરું. યોગ માયાને બોલાવી ને કીધું છે તારે મારું કામ કરવાનું છે. યોગ માયા કે બોલો. યોગ માયા કે અત્યારે દેવકીજીના ઉદરની અંદર શેષ છે, એમને ઉઠાવી એમના બીજા પત્ની રહે છે ગોકુળમાં, એ રોહિણીજીના ઉદરની અંદર તમારે શેષને પધરાવવાના છે. અને સાંભળો, બીજું એક કામ તમારે મારી સાથે નંદ યશોદાને ત્યાં બાળકી રૂપે જન્મ ધારણ કરવાનો, હું વસુદેવ ત્યાં બાળક રૂપે જન્મ ધારણ કરી તમે મારી જગ્યાએ આવજો, હું તમારી જગ્યાએ આવીશ. કંસ તને મારવાનો પ્રયાસ કરશે, છટકી જવાનો, છટકી અને સાવધ કરવાનો છે. ધ્યાન રાખજો, એડ્રેસ ના આપતા. યોગ માયા કે થઈ જશે. ભગવાન કે જાઓ. યોગ માયા કે તમારું આટલું કામ તો મને કઈ ના મળે. ભગવાન કહે છે જાઓ, તમે જો આટલું મારું કામ કરશો તો આ દુનિયાની અંદર તમને બધા જ પૂછશે, તમને નૈવેદ્ય ધરાવશે. આ દુનિયામાં નારાયણ, દુર્ગા, અંબા, નારાયણી, અંબા, દુર્ગા એ નામે તમે પ્રસિદ્ધ થશે. યોગ માયા ગયા. શેષ જે હતા એમને દેવકીજીના ઉદરમાંથી ઉઠાવી રોહિણીજીના ગર્ભમાં સ્થાપ્યા છે. હવે સ્વયં ભગવાન છે એ આ દુનિયામાં અવતાર ધારણ કરવાના છે. પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી અસુરોનો વધ કરવાના છે. એક પ્રેમ ગ્રંથનો પ્રારંભ થાય છે. ભગવાન વસુદેવજીના હૃદયમાં પ્રગટ થયા. વસુદેવજીના હૃદય દ્વારા માં દેવકીના ઉદરમાં આવ્યા. ઉદરમાં અવતાર માં દેવકી તેજસ્વી દેખાવા લાગ્યા. આખો કારાવાસ એ પ્રકાશથી પ્રજ્વલિત થયો છે, પ્રકાશમાન થયો છે. મથુરાની પ્રજાએ જોયું હવે સ્વયં નારાયણ આવશે, કારણ કે દેવકી આના પૂર્વે ક્યારેય આવી તેજસ્વી દેખાતી ન હતી. કંસને ખબર પડી. કંસ દોડતો આવ્યો, તલવારનો પ્રહાર કરવા જાય ત્યાં જોયું ગર્ભવતી છે, ન મરાય. નક્કી હવે જન્મ છે, આવતા જ એને હું વધ કરીશ. કારાવાસની 4 દિવાલો કરવામાં આવી. જ્યાં 2 પહેરેદારો છે ત્યાં 4 ગોઠવવામાં આવ્યા. મૃત્યુને છટકવા એવું નથી, જન્મતા જ એનો વધ કરવો છે. પોતાના મહેલમાં ગયો. એક ભક્તની સ્થિતિ ન થાય એવી કંસની સ્થિતિ થઈ. બારણું ખગડે એમ થાય આયો નારાયણ. કોક દાસ પાસે આવતી હોય એને જોઈને એમ લાગે કે આયો નારાયણ. એક ભક્તની સ્થિતિ ન થાય એવી કંસની સ્થિતિ થઈ. રાત્રે ઊંઘ નથી આવતી, બસ મૃત્યુ જ સામે દેખાય છે. ભગવાને દેવકીજીના ઉદરની અંદર પ્રવેશ કર્યો છે. ધીમે ધીમે સમય ઉપર સમય પસાર થવા લાગ્યો. સુંદર આષાઢ માસનો પ્રારંભ થયો છે. રીમઝીમ વરસાદ વરસવા લાગ્યો. મોરલાઓ ટવકવા લાગ્યા છે. આષાઢ માસ પ્રારંભ પૂર્ણ થતા માસ શ્રાવણ માસનો પ્રારંભ થયો. શ્રાવણ માસના પ્રારંભે શ્રાવણ માસ એટલે પ્રેમીઓનો માસ. સાયોને બાલું યાદ આવે. ये आई है चेतर की रात, ये बेनी आई है सावन की रात, आई है सावन की रात, आई है सावन की रात, आने में करे सुंदर धुनवा, यमुना
સુદ અષ્ટમીનો દિવસ છે. ધીમે ધીમે દિવસ માથે ચડ્યો. સાંજનો સમય આવ્યો છે. સાંજના સમયે રીમઝીમ 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 વરસાદ વરસવા લાગ્યો. આકાશની અંદર વાદળોથી એક સાથે ટકરાવા લાગ્યા. શામ 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 એમાંથી અવાજ આવવા લાગ્યો. હે ચાંદનીઓ ખીલ્યો છે બેની ગગનમાં ટમટમિયા તારલા શોભે છે સાગરમાં. રાત્રિનો પ્રારંભ થયો. ચાંદનીઓ ખીલ્યો છે બેની ગગનમાં ટમટમિયા તારલા શોભે છે સાગરમાં. દેવ દેવી શિવજીને આનંદ થાય. દેવ દેવી શિવજીને આનંદ થાય. હે બેની आई है सावन की रात, आई है सावन की रात, हाँ आई है सावन की रात. हे बेनी आई है सावन की रात. મંદ શીતળ વાયુ રહેવા લાગી. જે ઋષિઓનો અગ્નિ કંસના ભયથી બુઝાઈ ગયો તો એ આપોઆપ યજ્ઞની અંદર અગ્નિ પ્રજ્વલિત થવા લાગી. આકાશમાં તારાઓ ઝગમગવા લાગ્યા. આકાશ સ્વર્ગની અંદર આપોઆપ વાજિંત્રો વાગવા લાગ્યા. ધૂમધૂમીઓ વાગવા લાગી છે. ઇન્દ્રો ગંધર્વો ગાવા લાગ્યા છે. સિદ્ધચારણ સ્તુતિઓ કરવા લાગ્યા છે. રાત્રિનો સમય છે. રાત્રિના સમય તળાવની અંદર કમળો ખીલવા લાગ્યા છે. ભ્રમરો ગુંજન કરી રહ્યા છે. हे सरयू जड़ उछळीने यमुना जड़ उछळीने संदेशो आवशे माला मारा आवशे ने भणकारा आपशे. यमुना जड़ उछळीने संदेशो आपशे. यमुना जड़ उछळीने संदेशो आपशे मारा आवशे ने भणकारा वागे. नंद गेरे आगे रे नंदजीने नंदजीने घेर आज आनंद था. आई है सावन की रात, आई है सावन की रात, बेनी आई है सावन की रात. દિશાઓ શુદ્ધ થઈ છે. મધ્યરાત્રિનો સમય થવા આવ્યો. બધી જ દિશાઓ શુદ્ધ થઈ છે. રોહિણી નક્ષત્રનો પ્રારંભ થયો છે. સ્વર્ગની અંદર બધા જ દેવતાઓ ભગવાન પ્રગટ થવાના છે. સ્વાગત કરવા માટે ઊભા છે. અપ્સરાઓ નૃત્ય ચાલુ કરવાના પ્રારંભમાં છે. આકાશ નિર્મળ થયું છે. બરાબર મધ્યના રાત્રિના 12 વાગ્યા અને સ્વયં ભગવાન નારાયણ આ પૃથ્વીનો ભાર નાશ કરવા માટે આ ધરતી ઉપર દેવકી અને વસુદેવજીના કારાવાસ દેવકી વસુદેવજીને ત્યાં કારાવાસની અંદર ભગવાને જન્મ ધારણ કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કરી ભગવાન બાળલીલા કરવાની છે. બાળકનું સ્વરૂપ ધારણ કરો. ભગવાને બાળકનું સ્વરૂપ ધારણ કરી અને વસુદેવ દેવકીને કીધું મને ગોકળમાં મૂકી આવો. વસુદેવ છે તે ગોકળામાં લઈ અને જાય છે. ગોકળોની અંદર કૃષ્ણને મૂકવા માટે અને કૃષ્ણને ત્યાં મૂકે. ગોકુળમાં સવાર થાય. નંદ યશોદાને ખબર પડી અને 5000 વર્ષ પૂર્વે ગોકુળની અંદર સુંદર નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો. એ નંદ મહોત્સવ આજે આપણે ભૂલી જવું છે. ખંભાત છે. આપણે આ ખંભાતને આ ભગવાન ગણેશ્વરના ગોપાળને આજે ગોપાળ બનાવ્યો છે. આવો ભગવાન કૃષ્ણ કનૈયા લાલનો જન્મોત્સવ ઉજવીએ. હે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.
વૃંદાવનના અધિપતિ ભગવાન કૃષ્ણચંદ્ર મહાપ્રભુની આ દિવ્ય જન્મની લીલા ભાઈઓની સભામાં બહેનોની સભામાં ઊભા થઈ જાઓ. આજ આપણા મહાપ્રભુને થઈએ હરખના માય. આજ આનંદની ઘડી, આજ ઉત્સવની ઘડી. આવો આ લીલા પુરુષોત્તમ ભગવાનને આપણે ખૂબ રંગે રંગે રાસ રમી વધાવીએ. આજ જે જયકાર ભયો દેહ જે નંદલાલ કી. આજ જે જયકાર ભયો જયકાર ભયો દેહ જે નંદલાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય સોનાના બોલ ઝૂલે નંદ કિશોર. ચરણે કારણે સોનાના બોલ. સોનાના બોલ ઝૂલે નંદ કિશોર. ચરણે કારણે સોનાના બોલ. હીરા માણેક રૂપિયા મજાના. એ હાલો ભાઈઓની સભામાં, બહેનોની સભામાં આવો. રાસના માધ્યમે આપણે ભગવાન શ્રી હરિની દિવ્ય જન્મની કથાને વધાવીએ. સોનાના બોલ ઝૂલે નંદ કિશોર. ચરણે કારણે સોનાના બોલ. ચરણે કારણે સોનાના બોલ.
ભક્તોને વિનંતી છે પોતપોતાની જગ્યાએ ત્યાં ને ત્યાં બેસી જાય. હમણાં ટૂંક જ પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, જેમના સ્પંદનોથી સમગ્ર ભાલ પ્રદેશ કોઈ દિવ્ય અનુભૂતિઓનો અનુભવ કરી રહ્યો છે એવા અક્ષર નિવાસી સદગુરુ માયાતીતાનંદ સ્વામી, 190 પાટોત્સવ પ્રસંગે કથાના વક્તા વિનય સ્વામી અને નયન સ્વામી, મંદિરના કોઠારી સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી, વેદાંત વલ્લભ સ્વામી, ધર્મનંદન સ્વામી, પીપી સ્વામી વગેરે તમામ સંતો, શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન અને ભગવાનની સાથે આવેલા સંતો, તેમને ગામડે ગામડે વિચરણ કરી પોતાના એક આચરણથી, ભગવાનના પ્રતાપથી, ભગવાનના બળથી આપણને દિવ્ય સત્સંગ આપ્યો છે. એમની પરંપરામાં, એમની પેઢીઓમાં તમે અને અમે, જેમ અમે કોઈ નંદ સંતોની પરંપરામાં આવીએ, તમે કોઈ પ્રસાદીના વંશજો તમારા ગામમાં થયા, એની પેઢીઓ દર પેઢીઓએ કોઈ જગ્યાએ દીકરી સત્સંગ લઈ ગઈ, કોઈ જગ્યાએ ભાઈ સત્સંગ લઈ ગયો, એમ કરતાં કરતાં જે સત્સંગનું વિસ્તરણ થયું છે એમાંથી તમે બધા આવો છો. અંતે બધી જ વાતનો મૂળ અને હેતુ એટલો છે કરીશું તો આ સત્સંગ આપણો કાયમને માટે જળવાતો રહેશે. આવા જ સતત વિચારો જેમના હૃદયની અંદર ચાલતા હોય એવા એ પ્રકારના એક સ્વામી છે. ફરી વખત આપણે તાળીઓના નાદથી આપણે એમને વધાવીશું. આપણે ત્યાં હમણાં જ આ કથાની અંદર સરસ મજાનું નૃત્ય જેમણે કર્યું હતું એવા વલેટવાના સ્વામી કીધું તો ખરું, પણ ફરી વખત કહું છું કે વલેટવાના જે બાળધૂન મંડળ ને યુવાન મંડળ જે છે એમને પ્રેરણા મળે છે વડતાલથી. લક્ષ્મીનારાયણ દેવના એકાંતિક ભક્તો છે અને વડતાલથી પૂજ્ય નૌતમ સ્વામીની એને કાયમ પ્રેરણા મળતી હોય છે એવું આ મંડળ આપણા મૃગેશભાઈ મુખી એ લઈને આવ્યા છે. તાળીઓના નાદથી વધાવીએ. એ મુખીને ભગવાન પ્રત્યેની એટલી બધી શ્રદ્ધા છે, એટલી બધી નિષ્ઠા છે. એમનું એક કામ થયું તો હમણાં જ વસંત પંચમીના દિવસે આપણે જોયું તો ભગવાન લક્ષ્મીનારાયણ દેવને અલગ અલગ પ્રકારના સોનાના દાગીનાઓ અલગ અલગ હરિભક્તોએ ભગવાનને અર્પણ કર્યા. એમાંથી મિનિમમ 50 લાખના માતબર રકમના દાગીના આ વલેટવાના મુખી એ પરિવારે અર્પણ કરવાના યજમાન છે. અક્ષર નિવાસી બહેનોમાં પણ આર્થિક ભક્તિ કરશે.
સેવક મિત્રોને વિનંતી છે ભોજનના